ગુજરાતમાં સ્માર્ટ મીટર બાબતે વિવાદ વકરેલો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જનતા લડી લેવાના મૂડમાં જોવા મળે છે। સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત નથી તેવી સુરેન્દ્રનગર વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લાગ્યા છે। હાલ થોડા સમય પહેલા ગુજરાત સરકારે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો પરિપત્ર જાહેર કર્યો છે, ત્યારે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જેના લીધે હાલ પરિપત્રને મોકૂફ રાખવામાં આવ્યો છે, જેમાં જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોય તેવા ગ્રાહકોનો આક્ષેપ છે। જ્યારે સુરેન્દ્રનગરની જનતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચા જેઓ જુદા જુદા સ્થળે જઈ સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત નથી તેવા સ્ટીકર તેમજ બેનરો લગાડીને અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે, અને જનતા જાગૃત થાય તે માટે કમલેશભાઈ કોટેચા સ્માર્ટ મીટર ન લગાડવા બાબતે ઘરે ઘરે જઈને સંદેશો આપી રહ્યા છે। કમલેશ કોટેચાનો જય હિન્દ। પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી, જેને હાલ પૂરતી બંધ રાખી છે એવી માહિતી અમને મળી છે। સાથે સાથે પીજીવીસીએલના કર્મચારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા લોકો વચ્ચે આવી રહ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ જે બંને મીટરો છે, જૂના મીટરો અને નવા મીટરો, એ સરખા જ છે। આ મીટરોમાં નાના, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને કોઈ પણ જાતની તકલીફ નથી। જે જૂના મીટરમાં લાઇટ બિલ આવતું હતું એટલું જ લાઇટ બિલ આમાં આવશે। જે વીજ વપરાશ જૂના મીટરમાં હતો એટલો જ વીજ વપરાશ આમાં રહેશે। તો હું પીજીવીસીએલના અધિકારીને કહેવા માંગુ છું કે જો બંનેમાં કંઈ ફેર ન હોય, વીજ વપરાશ એક જ સરખો રહેતો હોય, તો અમારે ગરીબ, મધ્યમ અને સામાન્ય પરિવારને આ તમારું સ્માર્ટ મીટર જોઈતું નથી। તેથી આપ આપના વીજ કર્મચારીઓના માનવ કલાક ન બગાડી તેઓના માનવ કલાકનો બીજે ક્યાંય ઉપયોગ કરો। સાથે સાથે આ કર્મચારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર બીજી વાત કરે છે કે આ જે સ્માર્ટ મીટર છે એનાથી વીજ ચોરોને જ તકલીફ છે। ખૂબ સારી વાત છે, હોઈ શકે, પરંતુ હું કમલેશ કોટેચા વીજ અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે આટલા વર્ષોથી વીજ કંપનીમાં કામ કરતા હોવા છતાં શું તમને ખબર નથી કે વીજ ચોરો કોણ કોણ છે? તમે જાણો છો, તમને ખબર છે, પરંતુ અહીંયા જવાની તમારામાં તાકાત નથી। જો તમારે ખરેખર વીજ ચોરી રોકવી હોય, તમારામાં વીજ ચોરી રોકવાની તાકાત હોય, તમારામાં વીજ ચોરી રોકવાનો સંકલ્પ હોય, તો તમારે ત્યાં પોલીસની પ્રોટેક્શન લઈ જવું જોઈએ। તે લોકોના વીજ મીટરની જગ્યા તમારા નવા સ્માર્ટ મીટરો લગાડવા જોઈએ, પરંતુ એ તમારામાં તાકાત નથી, તમારામાં એ કરી શકવાની સક્ષમતા નથી। એના કારણે એ વીજ ચોરોને ત્યાંથી જે આર્થિક મારણ પડે છે, જે ખોટ પડે છે, ખોટને સરભર કરવા માટે તમે આ મધ્યમ, ગરીબ અને નાના વર્ગના લોકોને ત્યાં વીજ મીટર લગાડો છો ને આર્થિક ભારણ આપો છો। તમને જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।